નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ક્લાસ 11 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, યુનિટ નંબર 3, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા. તો એમાં આજે આપણે એ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે અને એની અંદર આજના આપણા ટોપિક છે આપણને જે તત્વો છે એ તત્વોના વર્ગીકરણની જરૂરિયાત શા માટે જણાય છે, રાઈટ. અને આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ, જે અલગ અલગ વૈજ્ઞાનિકો છે એ સાયન્ટિસ્ટો એનો આવર્ત કોષ્ટકની રચનામાં શું ફાળો આપ્યો છે એના વિશેનો અભ્યાસ આપણે આજે આ લેક્ચરની અંદર કરવાનો છે, રાઈટ. તો હવે એને આપણે એક એક્ઝામ્પલ દ્વારા જ પહેલાં સમજીશું તો આપણને સરસ રીતે ખ્યાલ આવી જશે. હવે આપણે ધારો કે આપણો કિચન છે, તો કિચનની અંદર કંઈ પણ વસ્તુઓ છે, બધી જ વસ્તુઓ અસ્તવ્યસ્ત પડેલી હોય, રાઈટ. અને આપણને કોઈ વસ્તુ એની અંદર બનાવવાનું કહે, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ રસોઈ બનાવવાનું કહે તો બધી જ વસ્તુ જે રસોઈની અંદર જરૂરી જેટલી પણ વસ્તુ છે એ વ્યવસ્થિત રીતે સેપરેટલી ગોઠવેલી હોય તો આપણને રસોઈ બનાવવી કેવી રહેશે, એકદમ ઇઝી રહેશે. પણ જો અસ્તવ્યસ્ત રહેશે તો આપણને થોડીક આળસ આવશે, બનાવવું પણ નહીં ગમે, રાઈટ. એવી જ રીતના જો બીજું એક્ઝામ્પલ લઈએ, હવે ધારો કે કોઈ રૂમની અંદર આપણી બધી બુક્સ છે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી, રાઈટ, એ બધી જ બુકો અસ્તવ્યસ્ત રીતે ગમે તેમ પડેલી છે, રાઈટ, ઢગલાબંધ પડેલી છે. પણ હવે એ જ બુક્સને આપણે અલગ અલગ ડિવિઝનમાં આપણે ડિવાઈડ કરી દઈએ. ધારો કે કેમેસ્ટ્રીની બુક તો એનું એક પાર્ટ, રાઈટ, એક બોક્સ એનું ફિઝિક્સની એક બોક્સ ફિઝિક્સની બુક માટે, રાઈટ. એ રીતે એક બીજું બોક્સ છે મેથ્સની બુક માટે. તો એવી રીતના જ્યારે આપણે સેપરેટલી ગોઠવી દઈશું અને જ્યારે આપણે કોઈ કહેશે કે કેમેસ્ટ્રીની બુક આપણે જોઈશે ટોપિક, કે ધારો કે આપણે કેમેસ્ટ્રી માંથી ટોપિક કોઈ લેવો છે, રાઈટ, તો આપણે કેમેસ્ટ્રીની બુક કરીશું અને એની અંદર પણ ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફિઝિકલ એ રીતે આપણે પાર્ટ પાડેલા હોય છે. તો આપણને એમાંથી જે વસ્તુ લેવી કેવી મળશે, એકદમ ઇઝીલી મળી રહેશે આપણે, રાઈટ. તો કેમેસ્ટ્રીની અંદર પણ આ જે ત્રીજું ચેપ્ટર છે એમાં પણ એવું જ છે કે શરૂઆતમાં જે તત્વોની સંખ્યા છે એ કેવી હતી, ઓછી હતી, પણ ત્યારે બધા જ તત્વોના આપણને વિગતવાર એટલે પર્સનલી અભ્યાસ કરવો પડતો હતો. પણ એ કેવું હતું, મુશ્કેલીભર્યું કાર્ય હતું, રાઈટ. તો ત્યારે એ કાર્ય કેવું હતું, મુશ્કેલી ભર્યું હતું. પણ જ્યારે હવે એ કાર્યને વધાવતા જ્યારે આપણે બધા જ તત્વોનો અભ્યાસ કરવો છે એ શક્ય નહોતો, ત્યારે ગ્લેન ટી સીબોર્ગ નામના વૈજ્ઞાનિકે આવર્ત કોષ્ટક શું છે, એનું મહત્ત્વ શું છે, એના વિશે એના મંતવ્ય રજૂ કર્યા છે. ગ્લેન ટી સીબોર્ગે જ્યારે આવર્ત કોષ્ટક વિશે મંતવ્ય રજૂ કર્યા ત્યારે આવર્ત કોષ્ટક તો બની જ ગયેલું હતું, રાઈટ. તો ગ્લેન ટી સીબોર્ગ પ્રમાણે એના મંતવ્ય શું છે, તો કે આવર્ત કોષ્ટક છે એ રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત અને વ્યવહાર બંને માટે કેવું હોય છે, તાર્કિક રીતે સૌથી અગત્યની સંકલ્પનાઓ છે, રાઈટ. તો અને જે આવર્ત કોષ્ટક છે એ વિદ્યાર્થીઓને આપણે હંમેશ માટે મદદરૂપ રહે છે. કેમ? કારણ કે હવે જે આવર્ત કોષ્ટક છે એક પેજમાં એને આખું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી સમાવી દીધેલું છે, રાઈટ. હવે વિદ્યાર્થીઓને કઈ રાસાયણિક પ્રક્રિયાઓ બનાવી હશે તો પણ શેની જરૂર પડશે, આવર્ત કોષ્ટકની જરૂર પડશે. હવે એ વિદ્યાર્થીઓ છે એ આગળ વધીને ભણીને એ ફાર્માસિસ્ટ બનશે, કેમિસ્ટ બનશે, રાઈટ, એટલે કે વ્યવસાયિકો બનશે. તો એના સંશોધન માટે પણ એ નવી રાહ સૂચવનારું છે. એટલે કે નવો રસ્તો મીન્સ શું થશે કે અલગ અલગ સંયોજનો બનાવવા માટે પણ શેની જરૂર પડશે, આવર્ત કોષ્ટકની, રાઈટ. તો આમ જે સંપૂર્ણ રસાયણ વિજ્ઞાનને આ જે આવર્ત કોષ્ટક છે, આવર્ત કોષ્ટક એ સંપૂર્ણ રસાયણ વિજ્ઞાનને કેવું એકદમ ટૂંકા સ્વરૂપમાં એટલે કે સંક્ષિપ્ત સ્વરૂપે રજૂ કરનારું છે. અને તે રાસાયણિક તત્વો કે એ વસ્તુઓનું યાદચ્છિક ઝુમખું નથી, એટલે કે અસ્તવ્યસ્ત ગમે તેમ ગોઠવેલું માળખું નથી, પણ એના બદલે વર્ગમાં એકસાથે ગોઠવાયેલા અને વલણોને પ્રદર્શિત કરનારા છે તેવા સત્યને નોંધપાત્ર રીતે નિર્દેશિત કરનારું છે. એટલે અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલું નથી, પરંતુ એના ચોક્કસ સ્થાન છે, રાઈટ. એના ધારો કે ધાતુ તત્વો હોય તો એક બાજુ ધાતુ તત્વ, બીજી બાજુ અધાતુ, પછી અર્ધ ધાતુ તત્વો, રાઈટ. એ રીતે અસ્તવ્યસ્ત ગોઠવેલા નથી. અને આવર્ત કોષ્ટક અંગેની જાગૃતિ એવી દરેક વ્યક્તિ માટે જરૂરી છે, કેમ કે વિશ્વના પ્રશ્નોના ઉકેલ ઈચ્છે છે એના માટે જરૂરી છે, રાઈટ. હવે ધારો કે અત્યારે હાલમાં કોઈ મેડિસિન બનાવી છે, ધારો કે હાલમાં કોરોના, તો એની વેક્સિન બનાવી છે અને મેડિસિન બનાવી છે, રાઈટ. તો એના માટે પણ શું જરૂરી પડશે, આવર્ત કોષ્ટકની જરૂર પડશે, રાઈટ. તો આમ આવર્ત કોષ્ટક રસાયણ વિજ્ઞાનના પાયાના એકમ એવા રાસાયણિક તત્વોથી કેવી રીતે બન્યું તે જોવા માંગે છે. કોણ? તો કે ગ્લેન ટી સીબોર્ગ નામના વૈજ્ઞાનિક. તો ગ્લેન ટી સીબોર્ગ નામના વૈજ્ઞાનિકે જે 101 પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ જે મેન્ડેલિવિયમ તત્વ શોધેલું છે, અને એ તત્વનું નામ એને મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક શોધેલું
તેને બહુમાન આપવા માટે એના નામ પરથી ગ્લેન ટી સીબોર્ગ નામના વૈજ્ઞાનિકે 101 તત્વ શોધ્યું. એનું નામ એને શું આપ્યું છે? મેન્ડેલેવિયમ નામ આપવામાં આવ્યું છે. રાઈટ. તો હવે આપણે આ ચેપ્ટરની અંદર આપણે આવર્ત કોષ્ટકનું મહત્વ કેટલું છે, રાઈટ, એનું વર્ગીકરણની ઉત્પત્તિ, એનો આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ, તત્વનું જે 100થી વધુ પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વનું નામકરણ, એની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક, પછી ઇલેક્ટ્રોન રચના અને તત્વના જે પ્રકાર SP, D અને F વિભાગોમાં, અને લાસ્ટમાં તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. રાઈટ. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું કે તત્વોના વર્ગીકરણની આવશ્યકતા એટલે કે જરૂરિયાત આપણને શા માટે જરૂરી જણાય છે, તો એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. રાઈટ. હવે આપણે જાણીએ છીએ કે બધા જ દ્રવ્યોનો પાયાનો એકમ શું હોય છે? તત્વો હોય છે. રાઈટ. તો વર્ષ 1800ની અંદર ફક્ત ને ફક્ત 31 તત્વો જાણીતા હતા અને 1865માં એ તત્વોની સંખ્યા એના બમણાથી વધારે એટલે કે 63 જેટલી થઈ ગઈ. રાઈટ. જ્યારે હાલમાં કેટલા તત્વો જાણીતા છે? તો કે હાલમાં 114 તત્વો જાણીતા છે કે જેમાંથી 92 છે એ કુદરતી છે અને હાલમાં શોધાયેલા તત્વો એ કેવા હોય છે? માનવ સર્જિત હોય છે. રાઈટ. તો હજી જે નવા તત્વોના સંશ્લેષણના પ્રયત્નો કેવા છે? ચાલુ રાખ્યા છે. રાઈટ. કારણ કે અલગ અલગ મેડિસિનો બનાવવા ઘણા બધા એના ઉપયોગો જોવા મળે છે. પછી તત્વોની સંખ્યા કેવી છે? વધુ છે, જેથી આ બધા જ તત્વોના વ્યક્તિગત અને તેમના જે અસંખ્ય સંયોજનોના વ્યક્તિગત રીતે રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવો કેવો છે? ઘણો મુશ્કેલ છે. ધારો કે આપણે એમ કે NO2CO3નો અભ્યાસ કરો, K2CO3 વિશેનો અભ્યાસ કરો. રાઈટ. તો એવા અલગ અલગ તત્વોનો જે રાસાયણિક ગુણધર્મો છે એનો અભ્યાસ કરવો કેવો છે? મુશ્કેલ છે. તો આ સમસ્યાના નિરાકરણ માટે જે તત્વોના વર્ગીકરણની આવશ્યકતા ઊભી કરવામાં આવી છે. અને આ તત્વોનું જે આ વર્ગીકરણ જાણીતા તત્વોના અને ભવિષ્યના જે નવા તત્વના સભ્યોની શું કરશે? આગાહી પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે. રાઈટ. તો આપણે તત્વના વર્ગીકરણની આવશ્યકતા શા માટે એની જરૂરી છે એના વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે જોવાનું છે આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ એટલે કે આવર્ત કોષ્ટકની રચનામાં કયા વૈજ્ઞાનિકોએ શું ફાળો આપ્યો છે એ આપણે ટૂંકમાં વર્ણવવાનું છે. એટલે કે આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ. તો પેલું આવશે જે ડોબ્રેનર છે, જ્હોન ડોબ્રેનર, જે રસાયણ વૈજ્ઞાનિક જર્મન વૈજ્ઞાનિક છે. રાઈટ. એને 1800ની અંદર એનો પ્રારંભ કર્યો છે એના નિયમનો. તો જે તત્વોનું સમૂહમાં વર્ગીકરણ એ આવર્ત નિયમનો અને આવર્ત કોષ્ટકનો વિકાસ છે ઘણા વૈજ્ઞાનિકોના અવલોકનો અને પ્રયોગમાંથી મળેલો છે એમના જ્ઞાનનું પરિણામ છે. તો સૌપ્રથમ 1800ના શરૂઆતના દશકામાં જે જર્મન રસાયણ વૈજ્ઞાનિક જ્હોન ડોબ્રેનર એને તત્વના ગુણધર્મોના વલણો વિશે શું વિચાર્યું છે? તો કે એમણે 1829 સુધીમાં 3 તત્વોવાળા કેટલાક સમૂહ હોય કે જેને આપણે ત્રિપુટી નામ આપેલું છે. 3 તત્વો છે એટલા માટે કેટલાક સમૂહો ના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને સામ્યતા સરખાપણું બતાવ્યું છે. રાઈટ. અને એ દરેક કિસ્સામાં એટલે કે એને જે ત્રિપુટી છે એની મધ્યમાં રહેલો જે તત્વનો પરમાણ્વીય ભાર છે એ બાકીના 2 તત્વને એની આજુબાજુ જે 2 તત્વ રહેલા છે એ તત્વના કુલ પરમાણ્વીય ભાર કરતાં એનો સરેરાશ જોવા મળે એટલે કે અડધો જોવા મળે છે. રાઈટ. તો એવો નિયમ કોને આપ્યો છે? તો કે જ્હોન ડોબ્રેનરે. એનો કયો નિયમ છે? ત્રિપુટીનો નિયમ. એને કેટલા સમૂહો રચ્યા? તો કે 3 તત્વોના કેટલાક સમૂહો રચ્યા છે. 3 તત્વોના. રાઈટ. કે આ ત્રિપુટીની મધ્યમાં રહેલા તત્વનો પરમાણ્વીય ભાર બાકીના 2 તત્વના કુલ પરમાણ્વીય ભારના કરતાં અડધો જોવા મળે છે. અને ત્રિપુટીમાં એ ત્રણેયના ગુણધર્મો કેવા જોવા મળશે? સમાન જોવા મળશે. રાઈટ. તો અહીંયા ડોબ્રેનરની ત્રિપુટી વિશે આપણે જોઈએ તો અહીંયા તત્વ આપેલા છે, એનો પરમાણ્વીય ભાર આપેલો છે. રાઈટ. એવા 1, 2 અને 3 સમૂહ હોય તો અહીંયા એને આપેલા છે. તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. તો લિથિયમનો પરમાણ્વીય ભાર કેટલો છે? 7. સોડિયમનો 23 છે, પોટેશિયમનો 39 છે. તો જે આપણે શું કીધું કે જે મધ્યમાં પરમાણુ રહેલો છે એનો નિયમ શું છે? તો ત્રિપુટીનો નિયમ. તો કે મધ્યમાં રહેલ તત્વનો જે મધ્યમાં રહેલું તત્વ છે લિથિયમ અને પોટેશિયમની વચ્ચે જે મધ્યમાં રહેલું તત્વનો આ જે પરમાણ્વીય ભાર છે એ બાકીના 2 તત્વો એટલે લિથિયમ અને પોટેશિયમ એ બંનેના જે કુલ પરમાણ્વીય ભાર છે એટલે 39 + 7 બરાબર
આપણને જે મળશે એને ડિવાઈડ બાય આપણે કેટલા કરવાના 2, એટલે આપણને શું મળશે? સોડિયમનો પરમાણુય ભાર મળશે. એટલે નિયમનો અહીંયા સાબિત થતું કહેવાશે કે ત્રિપુટીની મધ્યમાં રહેલા તત્વનો પરમાણુય ભાર બાકીના 2 તત્વના કુલ પરમાણુય ભારના કરતાં કેવો હોય છે? આપણને અડધો મળશે. રાઈટ. હવે એવી જ રીતના આપણે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિલિયમનું જોવાનું છે. તો કેલ્શિયમનો પરમાણુ ભાર 40, સ્ટ્રોન્શિયમનો આપણને મળશે 88 અને બેરિલિયમનો કેટલો છે? 137. તો વચ્ચેનો જે સ્ટ્રોન્શિયમ છે, મધ્યનો જે તત્વ છે, એનો પરમાણુ ભાર છે આ બંનેના સરેરાશ જેટલો જોવા મળશે. એટલે કે એનાથી આ બંનેનો જે સરવાળો થશે એને ડિવાઈડ બાય 2 કરીશું એટલે આપણે સ્ટ્રોન્શિયમનો પરમાણુ ભાર મળશે. સેમ એ જ વસ્તુ ક્લોરિન, બ્રોમિન અને આયોડિનમાં છે. તો બ્રોમિન તત્વ છે એનો પરમાણુય ભાર એ આ બંને ક્લોરિન અને આયોડિન એના સરેરાશ કરતાં એને જે એ બંને તત્વના કુલ પરમાણુ ભાર કરતાં કેવો જોવા મળશે? અડધો જોવા મળે છે. રાઈટ. અને એ ત્રણેયના ગુણધર્મો કેવા હોય છે? સરખા જોવા મળે છે. તો હવે આ જે ડોબરેનરનો ત્રિપુટી હતી, રાઈટ, હવે આ નિયમ છે એ ખૂબ જ ઓછા તત્વો માટે લાગુ પડતો હતો. આથી એને શું કર્યું? નામંજૂર કરવામાં આવ્યો. અને કેટલાક તત્વોની ત્રિપુટી એવી પણ છે કે જેમાં ત્રણેય ક્રમિક તત્વના પરમાણુય દળ લગભગ કેવા હોય છે? સમાન હોય છે. રાઈટ. કે જેવા કે Fe, કોબાલ્ટ અને નિકલ. અને બીજું લઈએ તો પેલેડિયમ. રાઈટ. તો આવી ત્રિપુટી માટે નિયમ છે એ કેન્સલ કરવામાં આવ્યો છે. બરાબર. તો અને ઘણી ત્રિપુટીઓ એવી છે કે એનું વાસ્તવિક મૂલ્યથી એનું જે તત્વ ભાર છે, પરમાણુ ભાર, એ કેવું મળે છે? ઘણું જ વધારે મળે છે. તો આવી ત્રિપુટીને પણ ડોબરેનરનો નિયમ લાગુ પાડતો નથી. અને આ જે નિયમ છે એ ખાસ કરીને હલકા તત્વો માટે એટલે કે કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો, પરંતુ ભારે તત્વોને લાગુ પાડવામાં આવતો નથી. રાઈટ. એટલા માટે આ નિયમ જે એને નામંજૂર કરવામાં આવ્યો છે. અને કયો નિયમ છે? ડોબરેનરનો ત્રિપુટીનો નિયમ. હવે આવશે આપણે એક 1862માં જે ફ્રેન્ચ વૈજ્ઞાનિક છે, ભૂસ્તરશાસ્ત્રી A.E.B. ધ કાન્ટકોલ્ટેઇસ નામનો જે વૈજ્ઞાનિક છે, એમને શું કર્યું? તત્વોનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો અને એમને જાણીતા તત્વોને તેમના પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવીને નાણાકાર કોષ્ટક બનાવ્યું કે જે નિશ્ચિત ગાળે ગુણધર્મોમાં આવર્તિતા એટલે કે પુનરાવર્તન દર્શાવતું હતું. રાઈટ. તો એને આ રીતે એક પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવીને નાણાકાર કોષ્ટક બનાવ્યું. રાઈટ. અને એના જે નિશ્ચિત ગાળે ગુણધર્મમાં આમાં શું જોવા મળે છે? આ પુનરાવર્તન જોવા મળશે. રાઈટ. અહીંયા લિથિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ. રાઈટ. હવે આવશે ત્રીજા સાયન્ટિસ્ટ આવશે જે રસાયણ વૈજ્ઞાનિક છે, જોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ. રસાયણ વૈજ્ઞાનિક છે. 1865માં અંગ્રેજ રસાયણ વિજ્ઞાની જોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડે શેનો નિયમ આપ્યો છે? અષ્ટકનો નિયમ આપ્યો છે. તો અષ્ટકનો નિયમ શું છે? તો કે તત્વોને પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. શું કર્યું એને? તો કે તત્વોને પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. અને શું નોંધ્યું? તો કે પ્રત્યેક તત્વ છે, રાઈટ, દરેક તત્વ એ 8મા તત્વના ગુણધર્મો, પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો એ પ્રથમ તત્વના ગુણધર્મોને શું કરશે? મળતા આવશે. શું છે અષ્ટકનો નિયમ? તો કે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મોને મળતા આવે છે. તો આ અષ્ટકનો નિયમ છે એ આપણે કેલ્શિયમ તત્વ સુધી સાચો માલુમ પડેલો છે. અને એ આપણને આ સિદ્ધાંત છે એ સંગીતના સૂરના અષ્ટકમાં જેમ પ્રત્યેક 8મો સૂર પ્રથમ સૂર જેવો હોય છે એને મળતો આવે છે. તો સંગીતનો સૂર શું આપણે છે? સા, રે, ગ, મ, પ, ધ, ની, સા. ફરી સા આવી ગયો. રાઈટ. તો એવી જ રીતના જે આમાં પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો એ પ્રથમ તત્વના ગુણધર્મોને મળતા આવે છે. તો આપણે જોઈએ કોષ્ટકમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. રાઈટ. તો આ 1, 2, 3, 4, 5, 6 અને આ 7મું તત્વ છે. તો એનો જે 8મો તત્વ છે જે સોડિયમ. રાઈટ. હવે આ જે 8મો છે તો એના ગુણધર્મો કોને મળતા આવશે? લિથિયમને. રાઈટ. હવે બેરિલિયમ છે, હવે અહીંયા મેગ્નેશિયમ છે, તો મેગ્નેશિયમના ગુણધર્મો કોને મળતા આવશે? તો કે બેરિલિયમને, કારણ કે બેરિલિયમ 8મો છે અને આ પહેલું તત્વ થશે. જો આ 1, 2, 3, 4, 5, 6 અને સોડિયમ 7મું. રાઈટ. એવી જ રીતના એલ્યુમિનિયમ કોને મળતો આવશે? બોરોનના ગુણધર્મોને. તો તેથી કહી શકાય કે પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મોને મળતા આવે છે. આ કોનો નિયમ છે? અષ્ટકનો નિયમ. કોને આપ્યો છે? જોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો છે. અને 1887 આ કાર્ય માટે રોયલ સોસાયટી લંડન દ્વારા એને ડેવી ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
રાઈટ. હવે આપણે જે આવર્ત નિયમ જાણીએ છીએ તેના વિકાસનો યશ એ રશિયન રસાયણ વિજ્ઞાની જે દમિત્રી મેન્ડેલિફ અને જર્મન રસાયણ વિજ્ઞાની જે લોથર મેયરના ફાળે જાય છે. હવે આ બંને સ્વતંત્ર રીતે કામ કરતા હતા, પણ આ બંનેએ રસાયણ વિજ્ઞાનીઓએ 1869માં જણાવ્યું કે જો તત્વોને તેમના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નિયમિત અંતરાલને અંતે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મમાં શું જોવા મળશે? સમાનતા જોવા મળશે. રાઈટ. તો લોથર મેયરે એના જે ભૌતિક ગુણધર્મો જેવા કે પરમાણ્વીય કદ, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વિરુદ્ધ જ્યારે પરમાણ્વીય ભારનો આલેખ દોર્યો તેમાં આવર્તિત રીતે શું હોય છે? પુનરાવર્તિત ભાત જોવા મળે છે. રાઈટ. અને આ પુનરાવર્તિત ભાતની લંબાઈ બાબતે લોથર મેયરે ન્યુલેન્ડ કરતાં કંઈક અલગ જ એના અવલોકન કરેલું છે. રાઈટ. અને 1868 સુધીમાં લોથર મેયરે શું કર્યું? તત્વો માટેનું કોષ્ટક વિકસાવી દીધું હતું કે જે આધુનિક આવર્ત કોષ્ટકને તદ્દન મળતું આવે છે. પરંતુ તેનું આ કાર્ય છે એ દમિત્રી મેન્ડેલિફના કાર્ય પહેલાં એ પ્રકાશિત થઈ શક્યું નહોતું. એટલે આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસમાં યોગદાનનો શ્રેય કોના ફાળે જાય છે? તો કે દમિત્રી મેન્ડેલિફને આપવામાં આવેલો છે. અને જ્યારે આવર્ત કોષ્ટકની રચના થઈ ત્યારે ઉમદા વાયુની શોધ થઈ હતી નહીં. રાઈટ. તો હવે લોથર મેયરે જ્યારે એના આલેખ દોર્યો તો એ આલેખના તારણો પરથી શું મળી આવે છે કે એના જે પરમાણ્વીય ભાર વિરુદ્ધ એના જે ભૌતિક ગુણધર્મોનો આલેખ દોર્યો તો કે આલેખના વક્રની ટોચના ભાગે આપણને આલ્કલી ધાતુ તત્વો હોય છે, જ્યારે આલેખના વક્રની નીચે ઉતરતા આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો હોય છે, અને આલેખના વક્રની ઉપર ચડતા હેલોજન તત્વો જોવા મળે છે, અને આલેખના વક્રના ગોળાકાર ભાગ પર આપણને સંક્રાંતિ ધાતુ તત્વો જોવા મળે છે. રાઈટ. તો હવે આ જે કાર્ય છે એ દમિત્રી મેન્ડેલિફના કાર્ય પહેલાં પ્રકાશિત ન થઈ શક્યું, એટલા માટે આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસનો યોગદાનનો શ્રેય આપણે મેન્ડેલિફને આપવામાં આવ્યો છે. હવે આ આવર્ત સંબંધ વિશેના અભ્યાસની શરૂઆત કોને કરી હતી? ડોબ્રેનરે. પણ આવર્ત નિયમને સૌપ્રથમ પ્રસિદ્ધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતો? મેન્ડેલિફ હતો. તો હવે આપણે મેન્ડેલિફના નિયમ વિશે જોવાનું. મેન્ડેલિફ નિયમ શું હતો? તો કે તત્વના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. શું છે એનો નિયમ? તો કે તત્વોને તેમના દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે એમના ગુણધર્મો પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. રાઈટ. તો એના જોઈએ હવે એનું વર્ગીકરણ. તો મેન્ડેલિફે જાણીતા તત્વોને કોષ્ટકની આડી હરોળ, જે 7 આડી હરોળ અને 8 જે ઊભા સ્તંભમાં એમના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા છે. લોથર મેયરે પણ સેમ જ કર્યું હતું. રાઈટ. એટલે કે સમાન ગુણધર્મવાળા તત્વોને એક જ ઊભા સ્તંભ કે સમૂહમાં ગોઠવ્યા હતા. રાઈટ. તો આડી હરોળ 7 છે અને ઊભા સ્તંભ કેટલા છે? 8. તો જે આડી હરોળ છે એને આવર્ત કહેવાય છે, અને જે ઊભા સ્તંભ છે એને શું કહેવાય છે? સમૂહ કહેવામાં આવે છે. અને આ ગોઠવણીનો મુખ્ય આધાર તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પર હતો. રાઈટ. એ લોથર મેયર અને મેન્ડેલિફ બંનેનું સેમ છે, પણ લોથર મેયર અને મેન્ડેલિફ છે ફક્ત ને ફક્ત એક જ ગુણધર્મોથી અલગ પડે છે. કે કયા? તો કે મેન્ડેલિફે ખાસ કરીને તત્વો દ્વારા બનતા જે સંયોજનો છે એ સંયોજનોના પ્રમાણસૂચક સૂત્રો અને એમના ગુણધર્મોની સામ્યતાને પણ આધાર માન્યા હતા. તો લોથર મેયર અને મેન્ડેલિફ ફક્ત ને ફક્ત આ જ ગુણધર્મથી અલગ પડે છે, અને MCQમાં પણ પૂછાઈ શકે. હવે જે મેન્ડેલિફના મત પ્રમાણે જો પરમાણ્વીય ભારના ક્રમે આપણે આપણે ચુસ્તપણે અનુસરીએ, રાઈટ, તો ચુસ્તપણે અનુસરવામાં આવે તો કેટલાક તત્વો છે એ આ પ્રમાણે બંધ બેસતા ગોઠવાતા નથી અથવા તો લાયક ઠરતા નથી. રાઈટ. તો આથી કેટલાક સ્થાનોએ પરમાણ્વીય ભારના ક્રમને આપણે શું કરવાનો છે? અવગણીને એણે શું કર્યું છે? તો કે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એને એકસાથે મૂક્યા છે. રાઈટ. તો એમાં એક્ઝામ્પલ આવશે જે ટેલુરિયમ, એની સંજ્ઞા આવશે કેપિટલ T સ્મોલ e. એ કયા સમૂહનું છે? તો કે છઠ્ઠા સમૂહનું છે. તો ટેલુરિયમથી જે ઓછો પરમાણ્વીય ભાર ધરાવતા આયોડિનને શેમાં મૂક્યું છે? તો કે સમૂહ 7માં મૂકેલું છે. કેમ? કારણ કે એ ફ્લોરિન, બ્રોમિન અને ક્લોરિન સાથે કેવું છે? સમાન ગુણધર્મો ધરાવે છે. અને બીજું એણે શું કહ્યું છે? તો કે તે સમયે તેણે સમાન ગુણધર્મવાળા તત્વોને એક જ સમૂહમાં રાખવા એવો પ્રાથમિક ખ્યાલ આપ્યો હતો, અને એને સૂચવ્યું હતું કે હજુ સુધી પણ ઘણા તત્વો કેવા છે? વણ શોધાયેલા છે. તો એના માટે પણ કોષ્ટકમાં એને શું કરેલું છે? ખાલી જગ્યાઓ રાખેલી છે.
તો દાખલા તરીકે મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કર્યું ત્યારે ગેલિયમ અને જર્મેનિયમ એવા બે તત્વો છે કે જે વણ શોધાયેલા હતા નહીં. તો આ તત્વો માટે એને એલ્યુમિનિયમની નીચે અને સિલિકોનની નીચે શું રાખી હતી? ખાલી જગ્યા રાખી હતી. અને તેને મેન્ડેલિફે આ તત્વોને શું નામ આપ્યું હતું? તો કે એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન નામ આપ્યું હતું. એકા એટલે કે તરત પછીનું, એકા છે એ સંસ્કૃત શબ્દ છે, એકા એટલે કે તરત પછીનું. તો મેન્ડેલિફે જે ગેલિયમ અને જર્મનિયમના માત્ર અસ્તિત્વની જ આગાહી નહીં, પરંતુ શું કર્યું હતું? એના કેટલાક સામાન્ય ભૌતિક ગુણધર્મો પણ એને વર્ણવ્યા હતા અને ત્યારબાદ આ તત્વો શોધાયા હતા કે જેના માટે મેન્ડેલિફે આગાહી કરેલી કેટલાક ગુણધર્મો અને પ્રાયોગિક રીતે શોધાયેલા ગુણધર્મોની યાદી છે આપણે આગળના કોષ્ટકની અંદર આપેલી છે. રાઈટ. તો હવે આપણે એ કોષ્ટક એલ્યુમિનિયમ અને એકા સિલિકોન તત્વના ગુણધર્મો અંગે મેન્ડેલિફની આગાહી અને એના પ્રાયોગિક પરિણામો. તો એકા એલ્યુમિનિયમ અને એના પરમાણ્વીય ભાર, એની ઘનતા, એનું ગલનબિંદુ, એનું ઓક્સાઇડનું સૂત્ર શું બનશે? તો કે E2O3 બનશે. ક્લોરાઇડનું સૂત્ર શું બનશે? ECl3 બનશે. રાઈટ. એવી જ રીતના હવે ગેલિયમ છે તો એનો પરમાણ્વીય ભાર, ઘનતા, ગલનબિંદુ. હવે જે ગેલિયમ છે, રાઈટ, એનું ગલનબિંદુ સૌથી ગેલિયમ છે એવી ધાતુ છે, એનું ગલનબિંદુ કેવું છે? સૌથી નીચું છે, 302.93 કેલ્વિન છે. રાઈટ. તો MCQમાં પણ પૂછાઈ શકે. એવી જ રીતના હવે અહીંયા કીધું કે એકા એલ્યુમિનિયમ, તો અહીંયા Al2O3 બનશે, તો અહીંયા Ga2O3 બનશે, અહીંયા AlCl3 બનશે, તો અહીંયા GaCl3 બનશે. સેમ એવું જ એકા સિલિકોન અને જર્મેનિયમનું આપણને અહીંયા કોષ્ટક આપેલું છે કે જેના મેન્ડેલિફની આગાહી અને એના પ્રાયોગિક પરિણામો. અને અહીંયા આપણને મેન્ડેલિફનું જે પ્રસિદ્ધ કરેલું આપણને આવર્ત કોષ્ટક આપેલું છે. બરાબર. મેન્ડેલિફે જે અગાઉ મેન્ડેલિફનું જે અગાઉ પ્રસિદ્ધ થયેલું આવર્ત કોષ્ટક આપેલું છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ વિશેનો અભ્યાસ કરવાનો છે.